અને હવે વાત કરીએ ચક્કાજામની। તો સાબરકાંઠાના હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર અકસ્માત બાદ થયેલા હંગામાએ વરસેલી સ્થિતિ પર પોલીસે કાબુ મેળવ્યો। હંગામાની આ ઘટનામાં પોલીસે બેકાબુ ટોળાને કાબૂમાં લેવા માટે 100થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા। ઉગ્ર દેખાવની સ્થિતિને લઈને પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી। ઉલ્લેખનીય છે કે દૂધ ભરાવા ગયેલા યુવકને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું। સ્થાનિકોના મતે ઓવરબ્રિજ બને તો અકસ્માતની ઘટના ઘટી ઓછી થઈ શકે છે। એક જ વર્ષમાં ગામડી ગામ પાસે 4 અકસ્માતોની ઘટના બની ચૂકી છે અને ગ્રામજનો ઓવરબ્રિજની માંગ કરી રહ્યા છે। ત્યારે ફરી એકવાર અકસ્માત થતા મોતની ઘટનાને લઈને ઓવરબ્રિજની માંગ સાથે હંગામો કર્યો। નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો અને પોલીસના વાહનને આગના હવાલે કરી હતું અને આ ઉગ્ર દેખાવને લઈને વણસતી સ્થિતિ જોતા પોલીસે લાઠીચાર્જ અને 100થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા। હિંમતનગર નજીકના ગામડી ગામ આવેલું છે। નેશનલ હાઈવે નંબર 8 પર ગામ આવેલું છે। વહેલી સવારે દૂધ ભરાવીને એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને એને ટક્કર મારી હતી। ટક્કરના અંદર મોત થઈ હતી। મોતના બાદ ગામ લોકો આવી ગયા હતા અને પરિસ્થિતિ વણસી હતી। ગામ લોકોએ ચક્કાજામ કર્યો। ચક્કાજામ બાદ અહીંયા ગાડી રોડને બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો હતો। એ લોકોની માગણી હતી કે આવી વારંવાર ઘટના બને છે। 3 વર્ષ પૂર્વે પણ એક ઘટના બની હતી, એમાં પણ એક મોત થયું હતું। જ્યારે આ ઘટનાને પગલે સવારે ચક્કાજામ કરી ટોળાએ આગળ ઉશ્કેરાઈ અને પોલીસ પર પણ હુમલો કર્યો છે અને એના અંદર પોલીસ વાહનને પણ આગ લગાવી છે અને પોલીસે વળતા જવાબના અંદર પોલીસે પણ ટોળાને કંટ્રોલ કરવા માટે 100થી વધુ ટીયર ગેસ છોડ્યા છે। હાલ સ્થિતિ કંટ્રોલના અંદર છે। ટ્રાફિક પણ રાબેતા મુજબ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ લોકોની જે માગણી છે કે અહીંયા ગાડી જે ઓવરબ્રિજ બનવો જોઈએ એ જોડી માગણી છે। ઓવરબ્રિજ પણ મંજૂર થઈ ગયો છે, પણ ટેકનિકલ કારણોસર આજ દિવસ સુધી કામ ચાલુ નથી થયું। પરંતુ આ લોકોની માગણી છે કે વારંવાર અકસ્માત થાય છે, મોત થાય છે અને આ ઘટનાને પગલે તંત્ર દ્વારા બિલકુલ કોઈ પણ જાતનું કંઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા અને તાત્કાલિક ધોરણે નક્કર પગલાં લેવામાં આવે અને ઓવરબ્રિજ અને એવી માગણી છે। માગણી સાથે અહીં ગાડી હાલ સ્થિતિ કંટ્રોલમાં છે। રાકેશ પટેલ, GSTV, સાબરકાંઠા। તો સાબરકાંઠાના હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 8 ઉપર ચક્કાજામ સર્જાયો, જ્યાં ગામડી ગામ પાસે અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા યુવાનનું મોત નીપજ્યું, જેને લઈને ગામડીના ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોએ પોલીસની ગાડીઓને પણ આગ લગાવી હતી, જે બાદ સ્થાનિક લોકોની સમજાવટ બાદ હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો। આજે સવારે 7:30 વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો। પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ 3 ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી। ટ્રાફિક જામ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો। પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે। બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે। અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે। त्या जगह काकाने मौत થઈ ગઈ। એના લીધે આશી 3 પેલા પર મોત થઈ હતી। એના લીધે ગ્રામજનોએ રોડ બ્લોક કર્યો હતો। રોડ બ્લોક કર્યા પછી 3 કલાક 4 કલાક સુધી રોડ બ્લોક પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા ગ્રામજનોને। તે ગ્રામજનો સમજી ગયા, જેથી લાશને ત્યાંથી ઉઠીને PM કરાવવા હિંમતનગર લઈ ગયા છે। આ કેટલાય વર્ષથી માગણી ચાલુ છે અમારી કે અહીંયા બ્રિજ બનવો જોઈએ, તેમ કે અમારે ખેડૂતો અહીંયા પેલી સાઈડ અમારા ખેતરા છે, ખેડૂતોને ચાલ લેવા માટે, ટોરોમાં પાણી લેવા માટે એના માટે રોડને પેલી સાઈડ જવું પડે છે। અમે પાછું સ્કૂલના બચ્ચોને આ સાઈડ રોડ ક્રોસ કરીને આવવા પડશે। એક જ માગણી છે અમારે, અહીંયા બ્રિજ બનવો જોઈએ, જે અમે બહુ જગ્યાએ રજૂઆત કરી છે। 3 વર્ષથી અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી।